રાધનપુર ખાતે આવેલ રોટરી આસ્થા IMA સર્વોદય ભવન ખાતે રોટરી ક્લબ ઓફ રાધનપુરની 1 વર્ષ માટે નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે, જેમાં રાધનપુર રોટરી ક્લબના પ્રમુખ તરીકે ડોક્ટર પરેશભાઈ દરજી અને મંત્રી તરીકે કાંતિભાઈ નાએ શપથ લીધા હતા. રોટરી ક્લબ ઓફ રાધનપુરના હોદ્દેદારોનો 16મો શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો. પ્રમુખ તરીકે ડોક્ટર પરેશભાઈ દરજી અને મંત્રી તરીકે કાંતિભાઈ નાય અને બોર્ડના મેમ્બરોએ શપથ લીધા હતા. કાર્યક્રમમાં ધારાસભ્ય લવિંગજી સોલંકી, ઇન્સ્ટોલેશન ઓફિસર તરીકે ડોક્ટર પ્રવીણભાઈ ઠક્કર, મુખ્ય મહેમાનમાં પાટણ જિલ્લાના SP VK નાય તેમજ રેડક્રોસ રાધનપુરના ચેરમેન ડોક્ટર નવીનભાઈ ઠક્કર, મહેમાનોમાં આસ્થા હોસ્પિટલના ડોક્ટર દેવજીભાઈ પટેલ તેમજ જલિયા ગ્રુપના મિતેશભાઈ ઠક્કર વિશેષ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં રોટરીના સ્થાપક પ્રમુખ ડોક્ટર મહેશભાઈ મુલાણી, પૂર્વ પ્રેસિડેન્ટ ડોક્ટર CM ઠક્કર, ડોક્ટર પ્રવીણભાઈ ઓજાળા, ડોક્ટર ખેતસી પટેલ, ડોક્ટર વસંતભાઈ તેમજ મહેશભાઈ રાઠોડ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. JK સિંહ ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર. જય રોટરી. આજરોજ રાધનપુર રોટરી ક્લબની સંસ્થાનો આજે શપથવિધિ કાર્યક્રમ હતો. એમાં 16મા પ્રમુખ તરીકે મારી આજે વાણી થઈ. ખરેખર ખૂબ ખૂબ આભાર રોટેરિયન મિત્રોનો કે આજે મને જવાબદારી આપી છે અને મારી જવાબદારી હું બહુ નિષ્ઠાથી પરિપૂર્ણ કરી શકું. આગામી સમયમાં રોટરી દ્વારા ખૂબ સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે. આરોગ્ય અને હેલ્થ અને હાઇજીન ઉપર ખૂબ સારા પ્રોગ્રામો અમે કરીએ છીએ. તો આગામી સમયમાં અમે એવા પ્રોગ્રામો કરી શકીએ. વુમન્સ અને ચાઇલ્ડ હેલ્થ માટે પણ અમે સારા પ્રોગ્રામો કરી શકીએ એવું અમારું પ્લાનિંગ છે. સાથે સાથે પારિવારિક પ્રોગ્રામો પણ અમે રોટરી ક્લબમાં કરીએ છીએ. અને આ ગત વર્ષનો અમારો જે પ્રોજેક્ટ હતો 2024-25માં અમારું રોટરી ભવન જે થયું છે, તો સમગ્ર રાધનપુર નગરને રોટરી ભવનનો લાભ મળી રહે. નાના મોટા કોઈ બી પ્રોગ્રામો કરવા હોય તો સેવાકીય પ્રવૃત્તિના હેતુથી રોટરી ભવનનો લાભ તમામ પ્રજાને, રાધનપુર નગરની પ્રજાને મળી રહે એવા અમારો પ્રયત્ન છે અને ખૂબ સરસ રીતે અમે સેવાકીય કાર્યક્રમો કરી શકીએ. આભાર. હું ડૉક્ટર પરેશ દરજી રાધનપુરમાં જનરલ પ્રેક્ટિસ કરું છું. છેલ્લા 30 વર્ષથી અહીંયા રાધનપુરમાં છું. 16મા સેક્રેટરી તરીકે રોટરી ક્લબે મારી પસંદગી કરી તે બદલ રોટરી પરિવારનો હું આભાર માનું છું. અને 16મા સેક્રેટરી તરીકે ડૉક્ટર પરેશભાઈ દરજી પ્રમુખ તરીકે વરણી થઈ છે, તો એમની સાથે રહી અને જે પણ આરોગ્યલક્ષી કાર્યક્રમો કે જે પ્રોગ્રામ કરવામાં આવશે તો તેમની સાથે ગભે ગભો મિલાવી અને એમની સાથે કામ કરીશ અને રાધનપુરની પ્રજાને સૌથી વધારેમાં વધારે આ હોલનો લાભ મળે તે બદલ એવું અમે કામ કરશું. આ ક્ષણે પત્રકાર મિત્રોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું.